સુગંધ જેવો એક શ્રાવકની ઉત્તમ ભાવના, એક તપ ધર્મના કારણે એ જીવ ધર્મની અંદર ખેંચાયો. માતુશ્રી સુશીલાબેન સોનમલજી માધાણી એક ચાતુર્માસ કરવા માટે 2022 ની સાલમાં નંદીગામ પધારે. ત્યાં સુધી કોઈ પરિચય નહીં. અને ત્યાંથી આ એવી જ્યોત જાગી અને એમનો દીકરો મહેશભાઈ કે સાહેબજી, મારો દીકરો કોઈ દિવસ મારા સાહેબ પાસે જાય નહીં, બેસે નહીં, બહારની દુનિયામાં ભટક્યા કરે, અને કે તમારી પાસે કલાક કલાક આવીને બેસે છે, એનું કારણ શું? કોઈ જૂના સંબંધો હોય, કદાચ જૂની પુરાણી ઓળખાણ હોય, વર્ષો જૂની, તો કદાચ શક્ય છે. પણ આ તો અચાનક ગુરુદેવ એક જ જવાબ આપ્યો કે જ્યારે સમય આવે ને ત્યારે બધું થાય. ત્યાં સુધી આપણે ગમે એટલા તાતા થૈયા કરી લઈએ ને, પાંદડું પણ હલે નહીં. પણ જ્યારે આપણા પ્રારબ્ધની અંદર પડેલું પુણ્ય એનો ઉદય થવાનો જ્યારે સમય લખ્યો હોય ને, ત્યારે જ બધું થાય. બાકી તમને એમ થાય કે હું 20 વર્ષથી સેવા પૂજા કરું છું, સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, ગુરુવંદન કરું છું, તપ કરું છું, પછતાણ કરું, કઈ દેખાતું નથી. આ બધું જાય છે ક્યાં? આ બધું તમારી એફડી બની રહી છે. શું થઈ રહી છે? આ બધી જ એફડી બની રહી છે. બેંકની અંદર 7 વર્ષે 9 વર્ષે કદાચ ડબલ થાય, પણ આમાં જ્યારે એવો શોર્ટ વાગે ને, ત્યારે 1000 ગણું થઈને પાછું આવે. ત્યારે મનની અંદર આ મહેશભાઈને વિચાર આવ્યો કે મારા સાહેબો હાઈવે ઉપર આવા વિહારો કરી રહ્યા છે અને એમની સેવાનો ક્યાંક થોડો પણ અમને લાભ મળે એવું શું કરીએ? ગુરુના સંપર્કમાં આવ્યા પછી એક સદવિચાર આવવાની જે પ્રવૃત્તિ હોય ને, એ ચાલુ થઈ. તમે કેવા સંઘની અંદર આવો છો, કેવાના સાથે રહો છો, એવા પ્રકારના વિચાર અને એવા પ્રકારના આહાર આપણી અંદર આવવા લાગે. ધીમે 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 કરીને જાતે ને જાતે એક વખત કે સાહેબ, સ્કીમ મૂકી છે, પહેલી વાર મારા જીવનની અંદર બિલ્ડિંગ બનાવું છું, પણ કે ભાવના એવી છે કે એક મકાન સાધુ સાધ્વીના ઉતારા માટે મારે રાખવું છે. પહેલી જ વખતનું એમનું કાર્ય. કોઈ કે 10, 15, 50 બિલ્ડિંગ બનાવી કાઢ્યા અને નફો થયો હોય, પછી કદાચ વિચાર આવે તો માની શકાય. પણ આ તો હજી કોઈ કમાણી જ નથી. એની પહેલા તો ધર્મનો વિચાર આવ્યો અને એ વિચારની અંદર સાહેબજી કે નિથારક ભાર્ગવ તને વાસ્કેપ નાખ્યો, આશીર્વાદ આપ્યા. તારી સુકૃત કરવાની જે ભાવના છે ને, એ સફળ થાય. જીવનની અંદર સંઘર્ષ, ઉતાર ચઢાવ બધાને આવે, પણ એમાં ટકી રહેવાની તાકાત છે ને, એ આ પરમાત્માની ભક્તિ આપે. કોણ આપે? પરમાત્માની ભક્તિ, દેવગુરુ અને ધર્મના આશીર્વાદ. તકલીફ બધાને આવે, પણ એમાં સહન કરવાની શક્તિ અને જે ક્ષમતા રાખવાની હોય ને, કારણ કે એ વખતે નવું કર્મ ના બંધાય. સાચવવાનું શું છે ખબર છે? નવું કર્મ ના બંધાય એવી બુદ્ધિ રાખીને એ તકલીફમાંથી પસાર થવાનું છે, સમય કાઢવાનો છે. સમય કાઢતા 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 1.5 વર્ષ વીત્યું, 1.5 વર્ષ વીત્યા. ક્યારે ગુરુદેવ મુંબઈ પધારે અને ક્યારે હું આનું લોકાર્પણ કરું. સાહેબજીએ ત્યારે પણ કીધું હતું, લાસ્ટ ચોમાસું નરોડા પદ્માવતીમાં હતું અમદાવાદ, એ કે હું તને અહીંથી વાસ્કેપ આપું છું, ત્યાંથી નાખી દે, ચાલુ કર. પણ કે આપના પગલા થાય પછી જ મારે આ કાર્ય કરવું છે, કારણ કે પ્રેરણા મને તમારી પાસેથી મળી છે. જીવનની અંદર દરેકને ગુરુ હોય, ક્યાંક ને ક્યાંક ધર્મ પામ્યા હોય જીવનની અંદર, અને એ ધર્મ જીવનના અંત સુધી આપણી સાથે રહે, અને ત્યારે એવું લાગે કે ના, આ જીવનમાં મેં કંઈક પ્રાપ્તિ કરી. બાકી માલ મિલકત માટે, સંપત્તિ માટે, સત્તા માટે, પાવર માટે બધા પોતપોતાની લડાઈઓ
લડતા જ હોય છે અને એ લડીને છેવટે અંતે સિકંદરે એક જ વસ્તુ કીધી હતી કે જ્યારે હું મરી જાઉં ત્યારે મારા મૃતદેહની ઉપર છે ને હું આખી પૃથ્વી જીત્યો એ મારા મૃતદેહની ઉપર હીરા જવાહરાત સોનામોર આ બધું એની ઉપર પાથરજો કેમ જગતને ખબર પડે કે આ બધું જીત્યો હું કમાયો હું મહેનત મારી હતી પણ સાથે કંઈ આવ્યું ખરું ભાઈ કંઈ બધું અહીંયા મૂકીને જવાનું ને મારા નામનો દસ્તાવેજ જ્યાં સુધી બીયું ના પડે ત્યાં સુધી આપણે રહેવા નથી જવું જ્યાં સુધી આમ ના થાય ત્યાં સુધી આમ નથી કરવું આ જાતે ને જાતે આપણે બધું નક્કી કરીએ છીએ જો આમ કરીશ ને તો જ તું આમ કરીશ જો ને તો સંકલ્પ અને વિકલ્પ કોરોના આવ્યો ને કુદરતે બતાવી દીધું ભાઈ જીવન કેટલું ક્ષણભંગુર છે પાઠ ઉપરથી મારા સાહેબ 50 વર્ષથી તમને અહીંયા વ્યાખ્યાનમાં કહેતા હશે જીવન ક્ષણભંગુર છે પણ રિયલાઇઝ ક્યારે થયું તો કે કોરોના આવ્યો ને ગઈકાલે સાંજે તો એ 32 વર્ષનો દીકરો એની જોડે મસ્તો ખીલતો વાત કરી છે ફોન ઉપર અને રમતો હસતો ખીલતો છોકરો સવારે 4 વાગે ગુજરી ગયો આ સમાચાર સાંભળીને હૈયું કંપી કે કાલે કઈ નતું ને આજે ઉપડી ગયો ત્યારે અહીંયા છે ને એટલું બ્લડ ક્લોટિંગ જે છે ને એ ખરેખર બધાના મગજમાં છે ન્યુરોસર્જન તો તમારું મગજ બંધ પડી જાય ને ત્યારે એમ કે બ્લડ ક્લોટિંગ છે પણ હું તો એવું કહું છું કે આપણા બધાનું મગજ બંધ છે કારણ કે જ્યાં સુધી ઠોકર નથી વાગતી ત્યાં સુધી બુદ્ધિ ચાલુ નથી થતી અને એ સિલસિલાની અંદર આ સુશીલાબેન સોનમલજી માધાણી એમણે 2022 ની અંદર નંદીગામમાં સામૂહિક ચાતુર્માસમાં ચોમાસું કર્યું ગુરુદેવ રોજ પચખાણ આપે એક પછી એક પચખાણો લઈ લે ચૂપચાપ ખબર એ ના પડે 20મો ઉપવાસ માસક સમણની ભાવના અને ત્યાં સુધી ના કોઈ અણહારી દવા ના કશું જ ના એવું કીધું કે મને આશીર્વાદ આપો મારું તપ પૂર્ણ થાય અમે ઓળખીએ નહીં પછી 21મા ઉપવાસે કે મારા સાહેબ મારી ભાવના છે માસક સમણની રોજ પચખાણ લઈ લઉં છું સાહેબજી કે તમારા પરિવારવાળાને જાણ કરી ઘરે કીધું છે ના હમણાં નથી કહેવું કે નહીં તો મારો છોકરો છે ને મને પાછો લઈ જશે કે શું કે મારો દીકરો મને અહીંયાથી ચાલુ માસક સમણમાં પાછો લઈ જશે કારણ કે જ્યારે કરું છું મારી તબિયત બગડી છે માસક સમણની ભાવના પૂરી થતી નથી એકવાર કર્યું 16 કરીને મૂકવા પડ્યા બીજી વાર 21 કરીને મૂકવા પડ્યા એવું 3 કે 4 વખત બન્યું સાહેબજી પણ કે માસક સમણની ભાવના પૂરી થતી નથી અને ત્યાં નંદી ગામની અંદર કલ્યાણ બાપા રાત અને દિવસ જે સિમંદર સ્વામીના જાપ કર્યા છે રાત્રે 12:30 વાગે સાંજે સૂર્યાસ્ત થાય એટલે કે મહાવીર ક્ષેત્રની અંદર પ્રભુનું સંવત્સરણ રચાય અને પછી હું જાપ ચાલુ કરું સવારે 2-3 કલાક દિવસે ઊંઘી જાય અત્યારે આપણો વ્યાખ્યાનો ટાઈમ ચાલે છે ને ત્યારે કદાચ આરામ ફરમાવે કલ્યાણ બાપા તો હું આવ્યો હું બહુ નાનો હતો 12-13-14 વર્ષનો મેં બાપાને કીધું હવે ગુરુના ગુરુ એટલે હું તો પૌત્ર જ કહેવાઉં ને એટલે સાંકળ ખેંચી શકું થોડી એટલે મેં કીધું બાપા આ ઊંઘું કેમ તમે કરો છો રાતે જાગો છો ને દિવસે ઊંઘો છો ને પછી મને કે તને હમણાં નહીં સમજાય પછી મેં કીધું મારે તો સમજવું છે પછી કે જો સાંજે સૂર્યાસ્ત થાય એટલે પ્રભુનું સંવત્સરણ રચાય અને કે હું એ વખતે એવી શાંતિનો અનુભવ કરું છું કે જ્યારે હું સાક્ષાત મહાવીર ક્ષેત્રની અંદર પ્રભુની વાણી સાંભળી રહ્યો છું એટલે કે હું જાપમાં બેસી જાઉં છું ત્યારે અહીંયા ઘણી વખત મેં જોયેલા અહીંયા મચ્છર બેઠું હોય ને અને લોહી પીતું હોય ને તો એમનો હાથ ના હાલે કારણ કે અનુભૂતિ જ ના હોય એ 3-4 કલાક કોઈ અનુભૂતિ નહીં પવન આવે છે કપડા અસ્તવ્યસ્ત થઈ ગયા છે કાંઈ જ નહીં મેં પૂછ્યું તો આ સમય દરમિયાન તમે શું કરો ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી સિમંદર સ્વામીને નમઃ રીમ સ્વાહા અમુક મંત્રો એવા હોય ને અટપટા કારણ કે આગળ રીમ આવ્યો પાછળ બી રીમ આવ્યો મંત્રની પૂર્ણાહુતિ થાય એટલે એમાં કાં તો નમઃ આવે અથવા સ્વાહા આવે આમાં બંને જ આવે ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી સિમંદર સ્વામીને નમઃ રીમ સ્વાહા અને આનો 3.5 લાખ જાપ થાય એટલે મહાવીર ક્ષેત્રની ટિકિટ કન્ફર્મ થઈ જાય કલ્યાણ બાપા રોજે નિત્ય જીવનની અંદર હજારોની સંખ્યાની અંદર આ મંત્રનો જાપ કરતા રોમે રોમે સિમંદર સ્વામી વસવાટ
જે વ્યક્તિએ નંદીગામ આવીને સંકલ્પ કર્યો ને એ બધાનો સંકલ્પ પૂરો થયો, જેને જે માંગ્યું એમાં. અને ત્યારે મને રિયલાઇઝ થયું આ સુશીલાબેનનું માસક ક્ષમણ ગુરુદેવ કે 30 નહીં તમારા 31 ઉપવાસ થશે. કેટલા? અને 31 ઉપવાસ થયા. એ 31 ઉપવાસના પારણે એ દિવસે આ મહેશભાઈએ આખા નંદીગામની અંદર જેટલા આરાધકો બહારથી પધાર્યા હોય, જેટલા યાત્રિકો પધાર્યા હોય, ત્યાંનો સ્ટાફની બક્ષિસથી માંડીને એક દિવસની અંદર નહીં તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 7 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. કેમ? મારી માનું તપ પૂર્ણ થયું. જેને બાળપણની અંદર સંસ્કારનું સિંચન કર્યું છે, જેના આશીર્વાદથી હું અહીંયા સુધી પહોંચ્યો છું, જેને મને ગુરુની આંગળી પકડાય, એ માનું તપ પૂર્ણ થયું. પાછું વળીને કંઈ જોવાનું આવતું નથી. અને એવા ધર્મની અંદર જોડાયા. હજી પણ પ્રાર્થના કરે, વિનંતી કરે કે સાહેબ પામવો જોઈએ એટલો ધર્મ તો હજી પામ્યો નથી, કરી નથી શકતો, પણ કે આપ જ્યારે વાસક્ષેપ નાખો છો અને જે વાઇબ્રેશનનો અનુભવ થાય છે કે કંઈક નવી ધર્મ કરવાની પ્રેરણા જાગે છે. તો ધીમે ધીમે કરતા કરતા ટીપે ટીપે જેમ સરોવર ભરાય ને એમ ટીપે ટીપે સરોવર ભરવાનું કામ અત્યારે ચાલુ છે. ગુરુ મહારાજે કીધું કે અમે તો જ્યારે આવીએ, બોમ્બે આવવાનું બહુ થતું નથી અમારું, 1.5 વર્ષે 2 વર્ષે ક્યારેક આવીએ. એમાં આ વખતે લોઅર પરેલની અંદર આંબેલની હોળી છે લોઢા પાર્કમાં, એટલે આવવાનું થયું. આંબેલની હોળી કરાઈને તરત 4મી કે 5મી એપ્રિલે રિટર્ન બિહાર વાપીની અંદર વરસી તપના પારણા, આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આવા પ્રોગ્રામો, અને ચાતુર્માસ પાછું મવડી મૂળ તીર્થમાંથી પણ એનાથી 4 કિલોમીટર પહેલા 15 વર્ષ જૂની ઘંટાકર્ણ શક્તિપીઠ કરીને એક નાનકડું જગ્યા છે, જે જગ્યાએ 3000 ઘંટાકર્ણ મહાવીરના હવન થયેલા છે. 4-5 વખત મારા સાહેબે ચાતુર્માસ કરેલા છે અન્ય ગુરુ ભગવંતોએ, અને 10 વર્ષનો વિસામો કરેલો છે. એવી જગ્યાની અંદર આ વખતનું ચાતુર્માસ અલગ અલગ ભક્તોને બોલાવીને ત્યાં આગળ પુષ્પાનુષ્ઠાન છે, હવન છે, આદિ ઇત્યાદિ ખૂબ સુંદર આરાધના અને ચતુર્વિધ સંઘની ભક્તિ થાય એનું આયોજન આ 4 મહિના દરમિયાન કરવાનું છે. ઘણા બધા લોકો કહેતા હતા કે ચાતુર્માસ છે કે આ બાજુ છે ઉત્તર ગુજરાતમાં, અને કે તમે દક્ષિણમાં જઈને પાછા આવવાનું ને આ બધું. સાહેબે કીધું કે એક જીવ ધર્મ પામતો હોય ને, એક જીવ તો પણ લેખે છે. આ મારું જીવન, આ જે સમાજ રોટી કપડા અને મકાન અમને લોકોને આપી રહ્યું છે એ શેના માટે? સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ધર્મની અંદર તમે બેસો, કારણ કે બહારનું જે ચક્રમાન ચાલી રહ્યું છે ને, ક્યાંક યુક્રેન રશિયા ચાલે છે ને ક્યાંક ઈરાન ને ઇઝરાયલ ચાલે છે, ઘરની અંદર ચાલે છે. ઘરના 5 મેમ્બર એના પણ વિચારો મળતા નથી, અને આખા સંઘને જોડે લઈને ચાલવાનું કામ આ આચાર્ય ભગવંતો કરતા હોય, કેવી પુણ્યાય હશે, કેવી ગુરુની કૃપા હશે. શું આ જીન શાસન છે કે હે પરમાત્મા તારું આ શાસન મળ્યું એ મારું ભાગ્ય છે, પણ એ શાસનને સમજણપૂર્વક જીવનમાં ઉતારવું ને એ આપણું સૌભાગ્ય છે. પરમાત્માએ જે કંઈ પણ કીધું ને અક્ષરશઃ 110% સાચું છે એની માત્ર ભાવના જાગી ગઈ તો સમજજો કે તમારી અંદર સમ્યક્તોનો દીવડો પ્રગટી ગયો છે. હા, એવું બની શકે કે પ્રભુની દરેક આજ્ઞા તમે પાડવા માટે કદાચ સમર્થ ના હોય. અમુક ઘણી બધી વસ્તુ છે ને કષ્ટદાયક છે. એક મિત્ર હતો મારો, એને મને કીધું કે આ બધું ચાલીને જવું, આટલા પરસેવે રેપઝેપ થવું, આટલું બધું કષ્ટ સહન કરવું એવું શા માટે? આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે તો કે આપણી પાસે બધી પૂરતી વ્યવસ્થાઓ પણ છે, તો કે આ બધું દુઃખો શું સહન કરવાના એમ. તો મેં કીધું શાસ્ત્રની અંદર એક વાક્ય આવે છે, દેહ દુઃખમ મહાલાભમ. શું આવે છે? દેહ દુઃખમ મહાલાભમ. આ શરીરને આપેલું જેટલું બી કષ્ટ છે ને એ મહાસુખની અનુભૂતિ કરાવશે, ક્યારેક લાભ આપશે. તો મને એનો મતલબ શું થાય? મેં કીધું તું જીમમાં જાય છે ને? કે હા. ત્યાં જઈને શું કરે? કસરત કરું છું, ડમ્બલ્સ ઉપાડું છું, ડિપ્સ કરું છું, પુશઅપ્સ કરું છું. મેં કીધું મજા આવે છે એ વખતે કે પેન થાય છે?
કે પેઇન તો થાય જ ને, કે સ્નાયુઓ દુખે એમ કે પછી 4-5 કલાક સુધી દુખે એમ. કોઈ તારો જીમ ટ્રેનર તને દુખ આપે છે, પાછો તું એને પૈસા પણ આપે છે, બરાબર કે હા. મેં કીધું તું પૈસા આપીને દુઃખ સહન કરે, અમે વગર પૈસે દુઃખ સહન કરીએ છીએ, આટલો ફરક છે. કરવું તો પડે જ છે. આ ક્રિકેટરો ક્રિકેટ રમે તમે તાલીઓ પાડો છો કે વિરાટ કોહલી હા, પણ એની શું મહેનત છે હે. સ્ટેડિયમની અંદર કરોડો ભારતવાસીઓનો દિલની ઉપર રાજ કરવાનું, કેટલું પરફેક્શન સાથે રમવાનું, શું તૈયારી હશે એની, કેવી ફિટનેસ મેન્ટેન કરવી પડે. શરીરને કષ્ટ આપ્યા વગર થતું, આપણી જેમ ખાખરા ઢોકળા ખાઈને જો ગોદલામાં પડ્યો રહે તો એ બેટિંગ કરી શકે ખરો? ના થાય ને. રોજ વ્યાયામ કરવો પડે ને, શરીરને કષ્ટ આપવું જ પડે, ના થાય. એટલે શાસ્ત્રની અંદર બહુ સરસ મજાનું વાક્ય લખ્યું, દેહ દુઃખમ મહાલાભ. જેટલું કષ્ટ આપશો ને એટલું આ શરીર વધારે ચાલશે, એટલું ઇઝીલી ચાલશે. ક્યાંય રોગ નહીં, ક્યાંય બ્લોકેજ નહીં, કશું જ નહીં. ઉદયપુરની અંદર અમે ચાતુર્માસ કર્યું. 85 વર્ષના કાકા એક ટ્રસ્ટી સાયકલ લઈને આખું ઉદયપુર રોજ ફરે. મેં કહ્યું કાકા તમે યાર સાયકલ લઈને આવું, મારે દીકરા નથી સંભાળતા? કે દીકરો તો મારો બેંગ્લોર છે, એની તો વાત જ નથી, મારો પોતાનો બંગલો છે, કાલે પગલા કરવા પધારો સાહેબ આપ. હું આનું કારણ શું? સાંજે પ્રતિક્રમણ કરવા આવે તો સાયકલ લઈને, સવાર સેવા પૂજા કરવા આવે તો સાયકલ લઈને. એના ઘરે પગલા કરવા ગયા 2 ગાડી ઊભી હતી, આખું પ્રતિક્રમણ ઊભા. આ ખુરશીઓ પડી જાય ને, સંવત્સરમાં ના હોય ભાઈ, સંવત્સરમાં ખુરશીની વ્યવસ્થા જ નથી. એ કાકા ઊભા પ્રતિક્રમણ કરે, દરેક ખમાસું ઊભા આપે. મેં કીધું આની પાછળનું રહસ્ય, મેં ગુરુદેવ રોજ साइकिल लेकर घूमता हूँ, भले अंदर 5 किलोमीटर में घूमता हूँ, बाहर जाना हो तो ही वाहन का उपयोग करता हूँ, और खाने में एक टाइम पक्का भोजन लेता हूँ. सवानी नौकरसी हो तो कहीं ત્યાં રિવાજ જ નથી, અમે વરવા જઈએ તોય ના મળે, રિવાજ જ નથી. બધાય પોતપોતાની ત્યાં કોફી દૂધ પીને નોકરીએ જતા રહે. એટલે પહેલી વાર અમારું ચોમાસું ત્યાં આગળ અમે લોકો ગયા ને, અમે ગુજરાતી પાછા, એટલે આપણે વરવા જઈએ એટલે આપણે અત્યારના ઘરોમાં જઈએ તો કે સાહેબજી આ છે, પેલું છે, દીકરું, બરાબર. ત્યાં કશું હોય જ નહીં. બધા પોતપોતાના કામની અંદર પરોવાયેલા, ધ્યાન આપે સરસ મજાનું, અને એમની શરીરની સુખાકારી એટલી બધી સુંદર કે બધી જ ક્રિયા આપણા દરેકની અંદર એક મનમાં તો હશે જ કે સાહેબજી વાસ્કેપ ન ખાવ તો એવું કે સાહેબજી હું મરું ને ત્યાં સુધી પાણીનો ગ્લાસ મારે બીજા જોડે માંગવો પડે નહીં, એટલી શક્તિ મળે ને તો આ જીવન ભયો. બાકી લોકો પાસે હાથ લાંબો કરવો પડે, દીકરો છે, વહુ છે, કે આપણો માણસ છે, કોઈ બી છે, ચલો, પણ ત્યારે આપણને થોડીક શરમનો અનુભવ થાય કે મારે હાથ લાંબો કરવો પડ્યો. અને જીવદયા આપણા શાસ્ત્રની અંદર એટલી સુંદર વાત, એવું જબરજસ્ત અનુષ્ઠાન મૂકેલું છે કે જેટલી જીવદયા પાડશો, બ્રશ કરતી વખતે વોશ બેસિનમાં નળ ચાલુ રાખો, નાતી વખતે તમારે નાવાની ડોલ ભરાઈ ગઈ હોય છતાંય તમારું નાવાનું ચાલુ હોય ત્યાં સુધી પાણીની ડોલનો નળ ચાલુ રાખો. આ કાચા પાણીના અસંખ્ય જીવો વગર કારણે જે મારવામાં આવે, ઝીણી ઝીણી જગ્યાએ જીવદયાનું ધ્યાન રાખવાનું. એક એક ધર્મ, સૂક્ષ્મ ધર્મ પરમાત્માએ બતાવ્યો છે કે પ્રભુ તારી દરેક આજ્ઞા પાલન નથી કરી શકતો એનું મને દુઃખ છે, પણ દરેકે દરેક વચનને હું માનું છું એનું મને સૌભાગ્ય છે, એનું મને અનુભવ છે. આ છે સમ્યક. એટલે જ્યારે ગુરુનો સંપર્ક થાય ને એટલે જીવનની અંદર વસંત આવે, પરિવર્તન આવે, અને એ વસંતની ઋતુ આપણા જીવનમાં જ્યારે પણ આવે ને ત્યારે આનંદનો જ અહેસાસ કરાવે. કારણ કે જ્યારે જ્યારે લોઢું પારસમણીને અડ્યું છે ને ત્યારે એ સોનું બને છે. ત્યાં સુધી આપણને એમ થાય કે આ માણસ તો કેવો છે, જીવનમાં કશું કરતો જ નથી, જૈન છે પણ સંવત્સરીય પ્રતિક્રમણમાં દેખાતો નથી. પણ એના 40 વર્ષ 50 વર્ષની જિંદગીની પછી 51મા વર્ષે કદાચ એવો ખતરનાક ટર્નિંગ પોઈન્ટ આવે કે તમે 40 વર્ષથી જે ધર્મ કરતા હોય ને પેલો 51મા વર્ષે તમારું પાનું પલટી નાખે. તમે એને જોઈને એમ કહો કે આના જેવો ધર્મ મારા જીવનમાં હોવો. કારણ કે કોઈને જોઈને ક્યારેય છે ને જજ નહીં કરવાનું, અંદરથી એ શું વિચારતા હશે. શાસ્ત્રમાં ત્યાં સુધીની વાત લખી છે કે આત્માની પાસે સમ્યક્ત્વ હોય ને, કદાચ એ દારૂ પણ પીતો હોય, સાથે વ્યસનમાં ચકનાચૂર હોય, પણ એની પાસે સમ્યક્ત્વ હોય
એ જ્યારે સાત વ્યસનોનું આચરણ કરે ને ત્યારે એવું વિચારે કે આ મારી આદત છે, એ ખોટી છે, આ નથી કરવા જેવું, એને દુઃખનો ભારોભાર વસવસો થાય છે કે આ હું બધું ક્યારે છોડીશ. પણ તમને તો એટલું જ દેખાય કે આ તો સાતે વ્યસનની અંદર મશગુલ છે. તમે એને જોઈને તમારા કર્મો બાંધો તો પેલો સાત વ્યસન આચરણ કરતા પાપોના કર્મોનો બંધ તોડી રહ્યો. કારણ કે દરેક ક્ષણે એ વિચારે છે કે ખોટું છે, છોડવા જેવું છે, અને હું ક્યારે છોડીશ. એટલે શાસ્ત્રની અંદર, આપણા ધર્મની અંદર ભાવો જે છે ને, હૃદયની અંદરના ભાવો, એને સૌથી પહેલી પરાકાષ્ઠાએ મૂકેલા છે. કારણ કે એક ક્ષણની અંદર આવેલો ભાવ જો પતનનો હોય તો સાત્વી ન રહે, અને ઉત્થાનનો હોય તો મોક્ષ માર્ગ આપી દે. એવી તાકાત આ જીન શાસનની અંદર રહેલી છે. એટલે આ શાસન ખૂબ અદ્ભુત છે. પ્રભુ મહાવીરે બતાવેલો માર્ગ, એમને પ્રભુ ધર્મ અદ્ભુત, ઉત્તમ અને મંગલકારી છે. અહીંયા ભક્તિ કરતા પ્રભુની ભક્તિ કરતા એ 15, 20, 25 મિનિટની અંદર એકાદ ક્ષણ પણ ભાવોના અતિરેકમાં આવી ગઈ ને તો એક ક્ષણની અંદર હજારો ભાવોના કર્મોનો ભૂક્કો બોલાવી દે ને એવી તાકાત આ જીન શાસનની અંદર. હજારો ભાવોના, કહું છું, હજારો વર્ષોના નહીં. ચાહે પુણ્ય હોય કે પાપ હોય, ઝીરો બેલેન્સ કરીને આ પાછું આપવાનું છે. પુણ્ય પણ ભોગવી નાખવાનું છે, પાપ પણ ભોગવી નાખવાનું. પુણ્ય ભોગવતા હસતું મોઢું હોય, પણ પાપ ભોગવતા હસતું મોઢું રહે. એવી હે પરમ ગુરુ મારી કૃપા કરજે. હે પરમાત્મા, તારી આ સેવા પૂજા, તારું આ દર્શન, બસ મારા જીવનની અંદર ખાલી આટલું કરી દે ને કે મારો જ્યારે પાપોદય હોય ને ત્યારે સૌથી વધારે ધર્મ હું કરું. એવી પરમ કૃપા હે પરમાત્મા તું કરજે. આટલી જ પ્રાર્થના પરમાત્મા પાસે કરવાની. કારણ કે પરમાત્માની ઉત્તમ પ્રકારની ભક્તિથી સમાહિ મરણમ ચ બોહિ લાભો, સમાધિ મૃત્યુ અને બોધિ બીજની પ્રાપ્તિ. સમાધિ મૃત્યુ થાય, મૃત્યુ તો દરેકનું થવાનું છે. ક્યારેક કષ્ટપૂર્વક થાય, પીડાતા પલંગની અંદર સૂતા પણ ત્યારે પરમાત્માનું સ્મરણ થાય, સમતાનો ભાવ જળવાઈ રહે, તો આગળ બોધિ બીજની પ્રાપ્તિ થાય અને આપણું આવતો ભવ પણ સફળ થાય. બસ આટલી જ પરમાત્મા પાસે એક માંગણી કરવાની. આટલું કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જાણે કંઈ પણ કીધું હોય, શ્રી સંઘની સાક્ષીએ મિચ્છામિ